7. સેકન્ડરી માર્કેટ સ્ટોક એક્સચેન્જ અથવા તો ગૌણ બજાર કે શેર બજાર. અર્થ અને સમજૂતી, મિનિંગ એન્ડ એક્સપ્લેનેશન્સ. ભારતમાં સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9મી જુલાઈ 1875ના દિવસે થઈ. 1875 જુલાઈ. ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર એસોસિએશન તરીકે તેની સ્થાપના થઈ. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે તે ઓળખાય છે, BSE. ભારતનું સૌથી જૂનું અને પ્રથમ બજાર. 1894માં અમદાવાદમાં પણ શેરબજાર સ્થપાયું. શેરબજાર એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓના ખરીદ અને વેચાણની સુવિધા પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર એટલે કે શેરબજાર. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેરબજાર. શ્રી KL ગર્ગના જણાવ્યા અનુસાર શેરબજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદ અને વેચાણ માટેનું સ્થળ. History of Stock Exchange. The stock exchange was established by the East India Company in 18th century. In India, it was established in 1850 with 22 stock brokers appointed Town Hall, Bombay. The stock exchange is known as oldest stock exchange of Asia. જે BSEની વાત કરી હતી, જે 22 બ્રોકરથી શરૂ થયું અને એશિયામાં સૌથી જૂનામાં જૂની સ્ટોક માર્કેટ હતું. બ્રિટિશરોએ તેની સ્થાપના 1850માં કરી. આ કેટલાક વર્ડ છે. બ્રોકર. He is one act as the intermediary of the behalf of others. A broker in a stock exchange is a commission agent who transact business in the security on behalf of non-members. આ એક દલાલ છે, બ્રોકર, કે જે મેમ્બર્સ નથી એના વતી સ્ટોક એક્સચેન્જ જોડે વ્યવહાર કરે છે ને કમિશન મેળવે છે. જોબર. He is not allotted the deal with the public directly. He deals with the brokers who are engaged with the investor. Thus, the securities are brought by the jobber from the members and sell to members who are the openings on the stock exchange as a broker. સમજવા જોઈએ તો ઇન્વેસ્ટર એ બ્રોકર જોડે વ્યવહાર કરે છે. ઇન્વેસ્ટર સીધો કંપની જોડે નથી જતો, પણ બ્રોકર કમિશન લઈને ઇન્વેસ્ટરને સારી એક જામીનગીરી ઓફર કરે છે. બ્રોકરની ઉપર જોબર આવે છે કે જે ડાયરેક્ટ ડીલિંગ શેર માર્કેટ જોડે કરતો હોય છે. એટલે કે જે બ્રોકરે સોદો કર્યો છે એ જોબર જોડે આવે છે અને જોબર ડાયરેક્ટ ડીલિંગ કરે છે. સામે પક્ષે જોબર ડાયરેક્ટ પબ્લિક જોડે, ઇન્વેસ્ટર જોડે ડીલિંગ નથી કરતો. આ કેટલાક સંજ્ઞા છે. બુલ, તેજીવાલ, તેજી આવતી હોય, ઇન્ક્રીઝ થતું હોય. He is a speculator who is expect the future rise in the price of the security. He buys the security to sell them to future debts at the higher price. આ એક ઇન્ડિકેટર છે કે તમે ભવિષ્યમાં વેચાણ કરવા માટે થોડી રાહ જુઓ, ભવિષ્યમાં શેરના ભાવ વધશે. He is called a bull because his activities represent the bull, as the bull tries to throw its victims up in the air throughout its horns. It's simple. The bull speculator tries to raise the price of the security by suppressing the big prices orders. આ જે બુલની એક એક્શન છે કે સામે જે વ્યક્તિ આવે છે એને પોતાના શિંગડા પરથી હવામાં ઉછાળે છે. એ જ રીતે રોકાણકારોના શેરની કિંમત હવામાં ઊંચી જશે, હાઈ જશે, એનું ઇન્ડિકેટર છે. બેર, મંદી. He is a speculator who is expects further fall in the price. It does not arrangement to sell specters at the further dates of the present market rates. કે આવનારા સમયમાં ભાવ ઘટવાના છે તો વેચવું હોય તો વેચી શકાય. કેમ એવું કહેવામાં આવે છે? તો બિયર એના મોંથી નીચે પાડે છે. સિમ્પલ એ એવું બતાવે છે કે માર્કેટ હજુ પણ ડાઉન જશે. શેર વેચવા હોય તો વેચીને પૈસા ઊભા કરી શકો છો. ડક છે. જ્યારે માર્કેટમાં વસ્તુ ડિલિવર ન થતી હોય, ટાઈમિંગ થતું ના હોય પૂરેપૂરું,
તો આ સિચ્યુએશન થાય છે કે this happened when the price do not fall as expected by the bear and the outer party not willing to propose this settlement to them next period. જેટલું આપણે ધાર્યું હોય એ પ્રમાણે ડાઉન ન જતું હોય તો પાર્ટી થોડાક દિવસ રાહ જોવાનું કે છે, એનું સેલિંગ કર્યું હોય તો એની રિકવરી નહીં લેતો હોય હાથ ઉપર. એ સિચ્યુએશન છે કે જે ધાર્યું પ્રમાણે ના થાય તો ડકની સિચ્યુએશન છે. એક ઢેર છે હરણ, એ જ્યારે ન્યૂઝ છે જે પ્રાઇમરી માર્કેટમાં બહાર આવતું હોય છે, અપેક્ષાઓ હાયર હોય છે કે હું રોકાણ કરીશ તો એક્સપેક્ટેડ હાઈ આવશે, પણ હાઈ નથી થતું ને તમે તમારી રીતે મૃગજળમાં ફસાઈ જાઓ છો, ત્યારે આ એક સિમ્બોલ બતાવે છે કે અપેક્ષાકૃત તમને પરિણામ નથી આવતું હાઈ થવાના તમારા ભાવનું. કેટલાક શેર માર્કેટ છે જે વિશ્વમાં પ્રસિદ્ધ છે. લંડન સ્ટોક, ન્યૂયોર્ક છે, શાંઘાઈ છે, ઓસ્ટ્રેલિયા છે, ટોક્યો, હોંગકોંગ, આ બધા ફેમસ છે. ધેન ઇન્ડિયામાં જે મેઇન આપણામાં છે NSE નેશનલ સ્ટોક એક્સચેન્જ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કલકત્તા, કોચીન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ જે અનાજનું ને તેલીબિયાનું કામ કરતું હોય છે, OTC વન ઓફ ડે અને પૂના, એ બધા ઇન્ડિયામાં છે. મેઇન ફંક્શન છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સેકન્ડરી માર્કેટ. ગૌણ બજાર છે એના લક્ષણો તો મુખ્યત્વે 10 લક્ષણો છે. નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે, સરકારની મંજૂરીથી ચાલે છે, સંગઠિત બજાર છે, સભ્યપદ મેળવવું જરૂરી છે, જામીનગીરીઓનું બજાર છે, નોંધણી થાય છે, સંચાલન મેનેજમેન્ટ બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા થાય છે, એક ડિસિપ્લિનથી કામ થાય છે, વ્યવસ્થા માટે એક સ્ટ્રક્ચર છે અને શેર બજારનું પણ નિયમન કરે છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલું ગૌણ બજાર એક નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે, NSE હોય યા BSE. જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા આ એક વ્યવસ્થિત સ્થપાયેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. સરકારની મંજૂરી. બંને માર્કેટ સેકન્ડરી માર્કેટમાં 1956ના જામીનગીરી કરાર નિયમન ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે અને ત્યાર પછી જ તે શરૂ થાય છે. સંગઠિત બજાર. હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર એટલે કે ગૌણ બજાર, શેર બજાર. 4. સભ્યપદ. શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો શેર દલાલ જ શેર બજારમાં સોદા કરી શકે છે. જામીનગીરીઓનું બજાર. શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય અને સંગઠિત બજાર છે કે જેના ઉપર સરકારનો અંકુશ છે, નિયંત્રણ છે, વોચ છે. 6. જામીનગીરીઓની નોંધણી, લિસ્ટિંગ. જે જામીનગીરીઓની નોંધણી, લિસ્ટિંગ શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા અહીં આગળ થતા હોય છે. સંચાલન. શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. પ્રોફેશનલ અભિગમ ધરાવતા સંચાલકો છે, જેમાં વિવિધ વિષયો ઇકોનોમિક હોય, મેનેજમેન્ટ હોય, ફાઇનાન્શિયલ સેક્ટર હોય, સ્ટ્રેટેજિક ડિપાર્ટમેન્ટ હોય, આ બધા અલગ અલગ ફિલ્ડના પ્રોફેશનલ મેનેજમેન્ટમાં ઇન્વોલ્વ હોય છે. સભ્યો પર કડક અંકુશ. સંચાલક મંડળને પ્રાપ્ત થયેલ સત્તાના જુએ તે શિસ્ત પાલનની જોગવાઈઓ પર ધ્યાન આપે છે અને તેથી તે સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. 9મું છે વ્યવસ્થાપકનું એક ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર, વ્યવસ્થાકીય માળખું છે. શેર બજારનું માળખું, વ્યવસ્થાકીય માળખું એક જાહેર કંપનીને અનુરૂપ હોય છે કે જેમાં 3 સપાટી, ઉચ્ચ, મધ્ય, તળ, બોર્ડ ઓફ ડિરેક્ટર, સંચાલક મંડળ, CEO હોય છે. એની નીચે અલગ અલગ કાર્યો માટે વિભાગીય મેનેજરોની નિયુક્તિ પણ થતી હોય છે. 10મું છે શેર બજારનું નિયમન. ભારતમાં બધા જ શેર બજારનું નિયમન સેબી દ્વારા થાય છે. આ ઉપરાંત જામીનગીરી કરાર નિયમન ધારો, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ, રેગ્યુલેશન એક્ટ પણ કામ કરતો હોય છે કે જેના આધારે આ બંને કાયદા એ કામ કરે છે. સેબીમાં એને સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી અને સિક્યુરિટી કંટ્રોલ રેગ્યુલેશન આ બે કાયદા નિયંત્રણ કરે છે.